લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સેનાના જવાનોના અપ્રતિમ સાહસ, શૌર્ય અને અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવા હેતુસર દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સુરેન્દ્રનગર ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિન અંતર્ગત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃવસાહત કચેરી દ્વારા ભંડોળ એકત્ર કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના શુભારંભ જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના વરદ હસ્તે ફાળો એકત્રિત કરી કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સશસ્ત્ર સેના ધ્વજ દિનનું મહત્વ સમજાવવા જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આપણા સૈનિકો પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશના સીમાડાઓ અને રાષ્ટ્રના સાર્વભૌમત્વનું રક્ષણ કરે છે. યુદ્ધની સ્થિતિ હોય કે શાંતિના સમયે કાયદો અને વ્યવસ્થાની જાળવણી અથવા કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ હોય, નાગરિકોની સુરક્ષા અને સહાયતા માટે આપણા જવાનો હંમેશા ખડે પગે સેવા બજાવે છે. આ ફરજ દરમિયાન અનેક જવાનો શારીરિક ક્ષતિઓનો ભોગ બને છે અથવા વીરગતિ પામે છે. આવા ઇજાગ્રસ્ત, નિવૃત્ત કે શહીદ જવાનોના પરિવારની પડખે ઊભા રહી તેમના પુનર્વસનમાં મદદરૂપ થવું એ આપણા સૌની સામાજિક જવાબદારી છે. વધુમાં જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે આ વીર જવાનો અને તેમના આશ્રિતોના કલ્યાણ અર્થે એકત્રિત કરવામાં આવતા ભંડોળમાં આત્મીયતા અને ઉદારતા સાથે યથાશક્તિ યોગદાન આપી અને આપણા જાબાઝ જવાનો પ્રત્યે આદર અને સન્માનની લાગણી વ્યક્ત કરીએ. નાગરિકોએ દાન ફાળો જમા કરાવવા માટે નીચે મુજબના બેંક ખાતા, ડિજિટલ માધ્યમ અથવા તો બેંકમાં જોઈને સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળના રકમ જમા કરાવી શકશે. તો આવો આપણે સૌ સાથે મળી પવિત્ર કાર્યમાં ઉદાર હાથે યોગદાન આપી આપણા વીર સપૂતોના બલિદાનનું સાચા અર્થમાં વંદન કરીએ. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.